મંદિર છે તો બધા પેલા પગે લાગી લો પગે લાગી લો જાય છે. પાલક સામે બાંધે છે અત્યારે ટીણાભાઈ રેતી ટીણાભાઈની બે તોડવાનું છે. તો આપણું કામ છે બધું રેતી સડાવવાનું એવું બધું. તો બધા તોડી નાખે છે અને આપણે હાથમાં આડું છે. માસ્ટર સામે જાય ને કેમ છો બધા મજામાં જ ફરી વખત નવા લોકમાં તમે હાર્દિક સ્વાગત. તમે પણ મજામાં છો, હું પણ મજામાં છું. સરસ મજાનો તમે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે આપણે પહેર્યું છે જૂનો જેકેટ એટલે કારણ કે ટાઈટ બહુ પ્રમાણ વધતું જાય છે. મહાદેવનું મંદિર છે તો બધા પેલા પગે લાગી લો પગે લાગી લો જય મહાદેવ જય મહાદેવ. અને આપણે આવી જાય સીધા કામ ઉપર આવીને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. એટલું પ્લાસ્ટર બધું તો થઈ ગયું છે. મને જીણાભાઈ જય ઠાકર. જીણાભાઈ જય ઠાકર જય ઠાકર. કેમ છો? મજામાં મજામાં. કેવી છે આજની ટાઈટ? આજની ટાઈટ બહુ છે મોટા. આજની ટાઈટ ભાઈ ઘણી ઘણી છે ને અમારે જીણાભાઈ જો અત્યારે ઉતરતી નથી મોટા. આગળ સા પાણી આવશે તમે બળતરા કરો માં. પણ જીણાભાઈ જો જોડા પહેર્યા જુઓ તમે વાજરી વગરના જોડા પહેરીને આવ્યા જીણાભાઈ. જીણાભાઈની મસ્ત હે એવું ન એલા બાબા પણ એ કે ટાઈટ છે એટલે જોડા પહેરવા પડશે. પણ ભાઈ પહેર્યા છે એમ જો પહેર્યા છે ચપ્પલ. કાલ ચપ્પલા તૂટી ગયા સંધાવીને ચપ્પલ પહેર્યા પાછા. પણ આ રીતના આપણા હથિયાર છે. હથિયાર બધા નીચે લઈ જવાના છે. જીણાભાઈ પાણી પાઈ દે એટલે આપણે બે નીકળી જઈશું નીચે કારણ કે ત્યાં જે ઘણું ઘણું કામ બાકી છે. પાણી પાવાનું બધું બાકી છે. તો ચાલો બધા કન્ટિન્યુ મરેલી બધા લોકમાં બિના દઈજો. ચાલો નીચે આપણે આવી ગયા છીએ. તમને પાણી બધું પાઈ દીધું છે. આ સીલિંગ બધી પાણી ભોવાઈ ગઈ છે કમ્પ્લીટ ઓલરેડી. તો તમે જોવો છો આ સીલિંગ આપણે વોલની કમ્પ્લીટ થઈ ગઈ છે. અને કાલે આપણે આ બધી સીલિંગો કરી હતી આ સંડાસ બાથરૂમની બધીની એના પર પાણી પાઈ દીધું છે. રસોડાનું પણ કામ બધું પૂરું થઈ ગયું છે. એને પણ સીલિંગ બધી એટલે બધી પૂરી કરી દીધી. હવે આ બાલ્કની બાઈકી રહી છે. જો આ બાલ્કની છે બાઈકી એટલું પ્લાસ્ટર કરવાનું છે. બીજું બધું તોડવાનું છે. અને પ્રસંગ છે એટલે રંગોળી સરસ મજાની દોરી છે તમને બતાવે છે. કારણ કે તમે થોડો ઘણો સપોર્ટ કરો એટલે આપણે થઈ જાય ટૂંકમાં રેડી કમ્પ્લીટ. બરાબર ને? હા લઈ લઈએ. અને આ બાજુ તો કમ્પ્લીટ થઈ ગયું છે બધું કામ. આ બધું માલ ખાપે છે આપણે ટીણાભાઈ. વાહ ટીણાભાઈ વાહ. એ ટીણાભાઈ માલ ખાપ્યો અમને તો ભાઈ સીતારામ. હા ભાઈ ટીણાભાઈનો વારો આવ્યો માલ ખાપવાનો. ટીણાભાઈ વાળ ખપે. સીતારામ ટીણાભાઈ મજામાં? સીતારામભાઈ મજામાં મજામાં. આજે અમારો બીજો દિવસ છે એટલે આજે મેં બધા કામ ચાલુ કરી દીધું છે. કન્ટિન્યુ બધા વ્લોગમાં બિના રહી ગયા. સીલિંગનું પ્લાસ્ટરનું કામ ચાલુ થઈ ગયું છે. વીણાભાઈ બનાવ્યો છે ત્યારે માવો કોઈ સિમેન્ટ ને હેઠળ માલ ઢળી નાખી દો એટલે કે માવો બની જાય. કે એ મને આગળ બધું શીખવાડતા થાય છે. તારે કે કડિયો બનવાનું છે કે જો માવો અત્યારે બનાવે છે કમ્પ્લીટ. મોટા ગાબડા માવો જો આપણે મોટા ગાબડા હોય ને એમાં માવો ભરી દેવાનો એટલે માલ બધો કે સોટી જાય. તો જો માવો અત્યારે બનાવી નાખ્યો છે અને આપણે સિમેન્ટ આપી દીધી એટલે માવો બનાવવાનું સલું કર્યું છે. અને પછી પાછું કે મોળો માલ આવવા દેજો કે કાંઈ વાંધો નહીં. આ રીતનું ભાઈ અમારું બધું કડિયા કામનું બધું કામ રહ્યું બધું કન્ટિન્યુ બધા વ્લોગમાં જોતા રહીએ. કાલને આવ્યા ઝાડવાનું પાણી પવન બાકી રહી ગયું. તો આજ હું પેલા પાણી પાઈ દેવી ડોલ આપણે બિલ્લી દઈએ છીએ અને હવે પાણી પાઈ દેવી કારણ કે માલ હજી અંબાવાની થોડી ઘણી વાર છે. પેલા પાણી પાઈ દેવી. આવ્યા તે દિવસ ઝાડવા બધા એમને પાણી પાયેલા જ નહોતા. પેલા કુંડા બધા પાણીને ભીંજી દેવી અને પછી હવે પોણો એક થઈ ગયો છે. રોંઢો કરવાની ધીમે ધીમે તૈયારી કરવી. ઝાડવા તો બહુ સરસ છે પણ હમણાં પાણી નહોતું પાયું એટલે પાણી પાઈ દેવી. આ કુંડા જો બધા માટીના કુંડા જ છે. આમાં શું છે કે ખબર નથી પણ હવે જે હવે પાણી તો પાવું જ છે ને ચાલો પેલા પાઈ દીધી. ચાલો બપોરના થઈ ગયા છે ભાઈ બે ગયા છે બધા રોંઢો કરવા. જો અમારા ટીણાભાઈ બધા વિનાભાઈ બધા ફોન ચાલુ છે. ચાલો બધા પેલા રોંઢો કરી લેવી. અત્યારે ભાઈ રોંઢો પાણી કરીને તો કારણો ઉભા થઈ ગયા છે. નાખવાનું છે માથે રેતી. આ ઢગલો રેતીનો કર્યો છે. હેઠે અત્યારે પાલકનું કામ બધું ચાલુ છે. પાલક સામે બાંધે છે અત્યારે ટીણાભાઈ રેતી. વિનાભાઈની બે શેઠની બે પાલક બાંધે છે કારણ કે બહારનું પડખું બધું તોડવાનું છે. તો આપણું કામ છે બધું રેતી ચડાવવાનું એવું બધું. તો બધા મારી કન્ટિન્યુ વ્લોગમાં બનાવી જો. તમારા વ્લોગ કેવા લાગે કેવાની પાસે એવું કોમેન્ટમાં કહેજો. અહીંથી તો ભાઈ 3 માળ સુધી બધું મસ્ત બધું બતાવી છે. કાંઈ વાંધો નહીં પણ તમને માથે પછી ખાંડના થોડુંક દી નિમી જાય એટલે બતાવીશ. ચાલો આપણે રેતી વેવા મળીશું. ચાલો રેતી ચડાવતા થાકી ગયા છે હવે. પાણી ત્રેસ લાગી છે તો ભાઈ કે પાણી લેતા હોય કે નિલેશભાઈ તો માથેથી બાટલો લેતા આવ્યો છે. પાણી પી લે આપણે પાણી પી લઈએ થોડીક વાર કોરો ખાઈ દઈએ બરાબર ને? શું કાંઈ કેવું છે તમારું? બસ હારા હમર છે. ત્યાં તો બહુ અઘરું છે. હા આ તો બહુ અઘરું છે ભાઈ. થાક્યા છે પાણી પી છે
હવે પાછા રહેવા મળશે જવાનું ત્રીજા માળ ચડાવી છે. તો થઈ જશે સાનો ટાઈમ થઈ જશે સા આપણે આવી ગઈ છે માસ્તરને બધા સા પીવા મળે છે ચોથી વર્ષા આવી આવી છે ભાઈ જો બધા સા પીવા મસ્ત ને બધા પાલક હતા ધીમે ધીમે નાખવાનું શરૂ કરી દીધું છે જો અહીંયા બહારનું કામ શરૂ કરવાનું બહારનું કામ શરૂ કરવાનું છે ને પાલક કમ્પ્લીટ લખાઈ જાય પછી તમને કહીશ પેલા ગરમ લાગે સા પી લે સા પાણી પી લેતા ને કામ હવે શરૂ થઈ ગયું છે ઓલી બે ડીશું છે વિનાભાઈ બધી તોડી નાખે છે અને આપણા હાથમાં આડું છે માસ્તર સામે જાય ને આપણે અંબાવાનું છે અને ઠેરો ઠેઠ લગન પાલક બાદ છે અને આપણે ભાઈ બજાર ઘસી લીધી રેડી ને સા પાણી પી લીધા અમે ભાઈ બે ભાઈ બેલદાર થઈ ભાઈ ને બધા તળા માર આખો જે કામ કર્યા કરવી પણ આ ભાઈ ટીણાભાઈ દે ભાઈ એટલે મોજ જ આવે કાંઈ ઘટ્યા જ નહીં ટીણાભાઈ આખો જે મનોરંજન કરાવવાનું દાંત કાઢું અને આવડા બે ભાઈ કડિયા કામ કરી મેં એને માલ અમે દે તો હવે અમે માસ્ટર ગયા છે હવે ત્યાંથી હવે આપણે આડો અમે દેવાનું છે એને ચાલી રહ્યું એટલે કારણ માથા આપણે આવી ગયેલા હતા પણ હવે જો આ બધા અત્યારે બધા ધોઈ નાખ્યા છે કારણ કે માસ્ટર કે અત્યારે બધા ધોઈ નાખો હવે પછી બધા છોકરા પતંગ ચડાવવા મળ્યા છે કારણ કે ખીર નજીક આવે એટલે ખીરનો તહેવાર તો ઉજવવો જ પડે ને તો અત્યારે બધા પતંગ ચડાવે છે પણ આપણે પતંગ ગુણ આપણે પણ રીલ પાવાનું છે પણ હવે રીલ ક્યારે પાવાનું છે હું પાવાનું છે એવું પાવાનું છે એવું કાંઈ ખબર નથી પણ હવે જેવા પતંગ કાપે ને એવું રીલ પાવાનું છે જો છોકરા કેવા હતા કઈ પતંગ ચડાવે છે અહીંયા આપણું કામ આજ પૂરું થાય છે હવે નીચે જાય છે કેટલું કામ બાકી છે કેટલું નહીં કોને ખબર પાલક નીચે બાંધે છે ચાલો ફટાફટ નીચે જઈશું જે કામ હોય છે પૂરું કરીશું પછી આપણે નીકળીશું ઘરે કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહીશું દિવસનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે એટલી પાલક બાંધી ગઈ માથે પાલક બાંધન રહી ગઈ છે તો આપણે કાલ પસાર નવા વ્લોગમાં મળશું હવે બધા ફટાફટ જઈશું ઘરે હે અડધી પાલક થઈ ગઈ છે વિનુભાઈ અને માસ્તરે બધા બાંધી દીધી છે અડધી પાલક અને અડધી પાલક હવે કાલ નાખવાની બાકી છે અને આ બાંબુ અહીંયા આવી ગયેલા છે તો કાલ પાછા મળીશું નવા વ્લોગ સાથે ચાલો ફટાફટ જઈશું ઘરે પૂરા વેચ જાય છે આજનું મેનુ તમને કહી દઉં કેમ કે ઓણની સિઝનમાં આ શાક આપણે ખાધું જ નથી ફાફડાનું શાક છે દૂધ છે અને પાપડ છે રાજુભાઈ તમને કેમ છે હવે સારું છે હવે થઈ ગયું સારું હે રાજુભાઈને થોડી તબિયત બગડી ગઈ છે હવે રાજુભાઈ તમને વાત કરી દઈશ તો આપણે નવી સિઝનમાં ફાફડાનું શાક છે ઓણની સિઝનમાં ચાલો ફટાફટ પેલા વાળું પી લઈશું